નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. જ્યારે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ગયું છે, ત્યારે મતદાનના ધમધમાટમાં તમામ લોકો પોતાનો મતાધિકારનો પ્રયોગ કરવા માટે થનગનાટ અનુભવી રહ્યા છે. ત્યારે લગ્ન જેવી જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ વચ્ચે પણ એક યુવાને પોતાના મતાધિકાર પ્રત્યેની જવાબદારી નિભાવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડભોઈ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક યુવાને લગ્નના દિવસે પહેલાં મતદાન મથક પર પહોંચી પોતાનો મત આપ્યો અને ત્યારબાદ લગ્ન મંડપમાં પહોંચ્યો હતો. લગ્નના વસ્ત્રોમાં મતદાન મથક પર પહોંચેલા યુવાનને જોઈને મતદાન કર્મચારીઓ તેમજ ઉપસ્થિત મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. યુવાને જણાવ્યું હતું કે મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે અને લગ્ન જેવી ખુશીના પ્રસંગે પણ આ ફરજ ચૂકવી શકાય નહીં તેની જાગૃતિ અંગે સૌએ બિરદાવી હતી. આ ઘટના અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે કે વ્યક્તિગત પ્રસંગો જેટલા જ લોકશાહી પ્રત્યેની ફરજ પણ મહત્વપૂર્ણ છે. પહેલાં મતદાન પછી અન્ય કામ નો સંદેશ આ યુવાને પોતાના વર્તન દ્વારા સાકાર કર્યો હતો. આજ રોજ તારીખ 26/4/2026 રોજ મારો લગ્ન હોય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌ કોઈ મતદારો અને એક લોકશાહીનું પર્વને ઉજવતા હોય અને એક લોકશાહીના પર્વને નિમિત્તે હું આજ રોજ મેં મારા નાગરિક તરીકે મતદાન કરવા માટે અમારા બૂથ પર પટેલવાડી ખાતે લગ્ન થતાં પહેલાં મેં આવીને મતદાન કરેલ છે અને અપીલ એ જ છે કે સૌ કોઈ નાગરિકો બધા જ પોતપોતાની ઘરેથી નીકળીને 100% મતદાન થાય એનું મેં આખા ગુજરાતના નાગરિકોને મેં અપીલ કરું છું.